નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 4 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે। આ ઉપરાંત 4 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે। આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। 5મી જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યના અન્ય ભાગોમાં 5મી જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે। 6 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। 6 જુલાઈએ પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। 7મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે। 8 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ આભાર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।